જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણું એપ્રિલ મંથ ચેલેન્જમાં. પહેલાં 2 દિવસનું આપણું ટાર્ગેટ પૂરું નહોતું થયું, એટલે આપણે ત્રીજા દિવસે પ્રાઇવેટ વર્દી લઈને દ્વારકા સોમનાથ જવા માટે રેડી થઈ ગયા છે. સૌથી પહેલાં આપણે ગાડીમાં સીએનજી ભરાઈ દઈએ છીએ. સીએનજી ફૂલ કરાવીને આપણે નીકળી જઈએ છીએ બરોડા માટે. બરોડા ભાઈબંધ આવ્યો હતો, તો ભાઈબંધ જોડે 1-2 ફોટા પડાવી લીધા આપણે. પછી આપણે નીકળી જઈએ છીએ દ્વારકા જવા માટે. બાસઠ વટામણ હાઈવે પર આપણે પહોંચી જઈએ છીએ. પછી આપણને આવે છે ઊંઘ, તો આપણે ચાનો છબડકો મારી દઈએ છીએ. ચા પીને આપણે નીકળી જઈએ છીએ અને આગળ જઈને પછી એકવાર ચા પીવા ઊભા રહી જઈએ. ત્યાં આગળ સુંદર નજારો હતો, તો આપણે 1-2 ફોટા પાડી દીધા નેચરના. પછી આપણે પહોંચી જઈએ છીએ દ્વારકા. દ્વારકા દર્શન કરીને આપણે ફોટો પાડી લઈએ છીએ મંદિરનો, અને પછી આપણે રૂમ પર જતા રહીએ છીએ. રૂમ પરથી પણ મસ્ત નજારો હતો, તો આપણે રૂમ પરથી વિડીયો બનાવી લીધો. પછી આપણે પહોંચી જઈએ છીએ રૂકમણી મંદિર. રૂકમણી મંદિર દર્શન કરીને આપણે પહોંચીએ છીએ નાગેશ્વર, સેકન્ડ જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે. ત્યાં આગળ શંકર ભગવાનની બહુ મોટી મૂર્તિ છે, તમે જોઈ શકો છો. તમે આવો તો જરૂર જજો અહીંયા. પછી આપણે નીકળી જઈએ છીએ શિવરાજપુર બીચ જવા માટે. શિવરાજપુર બીચ એન્ટ્રન્સ ગેટ તમે જોઈ શકો છો. વેલકમ ટુ શિવરાજપુર બીચ. શિવરાજપુર બીચ આપણે પહોંચી જઈએ છીએ થોડીક જ વારમાં, અને ત્યાં આગળ 1-2 વિડીયો બનાવી લઈએ છીએ. મસ્ત બહુ મસ્ત નજારો હતો ત્યાં આગળ, અને એક ફોટો પાડી લઈએ છીએ આકાશનો. પછી આપણે પહોંચી જઈએ છીએ સુદાપા સેતુ. જન્નતનો અહેસાસ થાય છે અહીંયા આગળ. અને આપણે એક આપણી રામપ્યારીનો પણ ફોટો પાડી લઈએ છીએ. જો કેટલી મસ્ત લાગે છે આપણી રામપ્યારી. અને એક આપણો પોતાનો ફોટો પાડી લઈએ છીએ, સ્ટાઇલિશ મેન ગુજ્જુ ધ રોક્સ. પછી આપણે નીકળી જઈએ છીએ દ્વારકાને બાય બાય કરીને સોમનાથ જવા માટે. સોમનાથ એન્ટર થઈ ગયા છે આપણે. ધીરે ધીરે સોમનાથ મંદિર તરફ જઈ રહ્યા છે. પછી આપણે દર્શન કરીને એક સોમનાથ મંદિરનો પણ ફોટો પાડી લઈએ છીએ. પછી આપણે સારંગપુર જઈએ છીએ, પણ ફોટો પાડવાનું ભૂલી જઈએ છીએ. આપણે પહોંચી જઈએ કોટ ગણેશ ગણપતિ દાદાના ફોટો પાડીને આપણે આજનો વિડીયો એન્ડ કરીએ છીએ. આજનું આપણે 3 દિવસનો ટાર્ગેટ હોય છે 15,000 રૂપિયા.